આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા। નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 રોજપુર ચરિત્ર કથા ભાગ 31। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ હેતપૂર્વક સાંભળશું। ગઈ કાલે આપને શ્રી સહજાનંદ સ્વામી સદાવ્રત બંધાવી વાવનું પૂર્તકર્મ કર્યું અને સદાવ્રત માંગ પોતે પીરસીને તીર્થવાસીઓને જમાડ્યા તે પ્રસંગો સાંભળ્યા। અને હવે તેમના આગળના ચરિત્ર પ્રસંગ સાંભળીએ। શ્રી હરિ કેટલાક દિવસ લોજમાં રહીને પછી કેટલાક સંતોને સાથે લઈને રામાનંદ સ્વામી માંગરોળ ગયા ને ત્યાંથી ગામડાઓ ફરતા ફરતા જેતપુર પધાર્યા। ત્યાં ગુંડ નામે ત્યાંના રાજા હતા તે ત્યાં આવ્યા ને તેને રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીના મહિમાની વાતો કરી તે સાંભળી। તે જ વખતે જેમ રામચંદ્રજીનું નામ સાંભળી રાવણ બળી મરતો તેમ રઘુનાથ દાસજી બળી ઉઠ્યો। તેથી મર્મના વચન બોલવા લાગ્યો। ત્યારે રામાનંદ સ્વામીએ તેને વાળ્યો ને કહ્યું કે જેમ કોઈ સૂરજ સામે ધૂળ ઉડાડે તે પોતાની આંખમાં પડે છે ને જેમ હીરાની કોઈ અવગણના કરે તેથી કાની હીરાની કિંમત ઘટી જતી નથી ને જેમ મેઘ વરસે ત્યારે આખા એ જગતના પ્રાણીઓ સુખી થાય પણ એક જવાસો નામની વનસ્પતિ સુકાઈ જાય છે ને જેમ સાકરને કોઈ કડવી કહે ત્યારે તે માંદો લેખાય ને જેમ રવિ ઉગે ત્યારે ઘુવડ દેખે જ નહીં। એવા દ્રષ્ટાંતો કહીને ઠપકો આપ્યો। પણ જેમ પથ્થર ઉપર પાણી રેડતા તે પલ્લે નહીં તેમ રઘુનાથદાસને રામાનંદ સ્વામીની જરા પણ શિખામણ લાગી નહીં। પછી સૌ ભદ્રાવતી નદીએ સ્નાન કરીને વાજતે ગાજતે ગામમાં આવ્યા ત્યારે ઊંડ રાજાએ બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી ને સહુને જમાડ્યા। પછી રાત્રિ થઈ ત્યારે સહુએ મળીને ઉત્સવ કર્યો। પછી વળતે દિવસે રામાનંદ સ્વામી એ મનમાં વિચાર કરીને મુક્તાનંદ સ્વામી તથા ભાઈ રામદાસજી વગેરે મોટા સંતોને તથા કારિયાણીના માચા ભક્ત તથા ભીમભાઈ તથા પર્વતભાઈ તથા મયારામ ભટ્ટ તથા નરસિંહ મહેતા અને માંગરોળના ગોવર્ધન શેઠ આદિક મોટા હરિજનોને બોલાવ્યા। તેથી તે સર્વે આવ્યા। એટલે તેની પાસે સ્વામીએ વાત કરી કે હવે મારો દેહ વૃદ્ધ થયો તે આયુષ્યનો કોઈ નિર્ધાર નથી તો હવે આ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી કોને આપશું? ત્યારે સૌએ કહ્યું જે તમારી ગાદીએ તો આ સહજાનંદ સ્વામી બેસવા યોગ્ય છે માટે તેમને જ બેસાડવા। ત્યારે સ્વામી કહે મારો પણ એ જ મત છે ને તે જ પ્રમાણે તમે સહુ બોલ્યા। કારણ કે આ શ્રી સહજાનંદ સ્વામીમાં કલ્યાણકારી એવા 55 ગુણ રહેલા છે તે તમને હું કહી સંભળાવું તે આપ સર્વે ધ્યાન દઈને સાંભળો। 1 સત્ય એટલે કે સર્વનો હિત થાય તેમજ બોલવું। 2 શૌચ એટલે કે દેહ અને મનની શુદ્ધિ તે। 3 દયા એટલે કે પારકું દુઃખ સહન ન થવાથી તન મન ધન વડે તે દુઃખને ટાળવાનો પ્રયત્ન કરવો તે। 4 શાંતિ એટલે કે ક્રોધ થવાનું કારણ મળતા પણ ક્રોધ ન કરવો તે। 5 ત્યાગ એટલે કે અંતરમાં પૂર્ણ કામ હોવાથી માયિક વસ્તુ માત્રનો અનાદર તે। 6 સંતોષ એટલે કે પોતાના સ્વરૂપના આનંદથી પૂર્ણતા તે। 7 આર્જવ એટલે કે તન મન અને વાણીથી બીજાને નમતા રહેવું તે। 8 શમ એટલે કે પ્રાકૃત વિષયથી મનને પાછું વાળવું તે। 9 દમ એટલે કે પ્રાકૃત વિષયોથી ઇન્દ્રિયોને પાછા વાળવા તે। 10 તપ એટલે કે તપકૃચ્છ ચંદ્રાયણ આદિક વ્રતો કરવા તે। 11 સામ્ય એટલે કે સારા અથવા નરસા માયિક વિષયો તુચ્છ લાગે તે। 12
તિતિક્ષા એટલે કે સુખ દુઃખ સહન કરવા તે. 13 ઉપરતી એટલે કે પ્રયોજન વિના કાંઈ ન કરવું તે. 14 શ્રુત એટલે કે સર્વશાસ્ત્રનું યથાર્થ જ્ઞાન તે. 15 જ્ઞાન એટલે કે જીવ, ઈશ્વર, માયા વગેરેના સ્વરૂપને જાણવા તે. 16 વિરક્તિ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્યમાં પ્રીતિ નહીં તે. 17 ઐશ્વર્ય એટલે કે સર્વને પોતાને વશ રાખવા તે. 18 શૌર્ય એટલે કે સ્વભાવ જીતવાની શક્તિ તે. 19 તેજ એટલે કે કોઈથી પરાભવ ન પામવો તે. 20 બળ એટલે કે સર્વને નિયમમાં રાખવા તે. 21 સ્મૃતિ એટલે કે કરવા યોગ્ય કામનું નિરંતર અનુસંધાન તે. 22 સ્વતંત્રતા એટલે કે જેને કોઈની ગરજ નહીં તે. 23 કૌશલ્ય એટલે કે સર્વ ક્રિયામાં પ્રવીણપણું તે. 24 કાંતિ એટલે કે સહુના મનને હરે તેવું રૂપ તે. 25 ધૈર્ય એટલે કે વિષમ સમયમાં પણ દ્રઢતા તે. 26 માર્દવ એટલે કે ચિત્તની કોમળતા તે. 27 પ્રાગલ્ભ્ય એટલે કે બોલવામાં ચતુરાઈ તે. 28 પ્રશય એટલે કે મોટા પાસે વિનય રાખવો તે. 29 શીલ એટલે કે સારો સ્વભાવ તે. 30 સહ એટલે કે મનનું ડહાપણ તે. 31 ઓજ એટલે કે જ્ઞાન ઇન્દ્રિયોની ચતુરાઈ તે. 32 બળ એટલે કે કર્મ ઇન્દ્રિયોની ચતુરાઈ તે. 33 ભગ એટલે કે જ્ઞાન વગેરે ગુણોની ચતુરાઈ તે. 34 ગાંભીર્ય એટલે કે જેના મનની વાત કોઈથી કરી શકાય નહીં તે. 35 સ્થૈર્ય એટલે કે ચંચળતા નહીં તે. 36 આસ્તિકતા એટલે કે સત્શાસ્ત્રનો વિશ્વાસ તે. 37 કીર્તિ એટલે કે જગતમાં વિખ્યાતિ તે. 38 મૌન એટલે કે પ્રયોજન વિના ન બોલવું તે. 39 અગર્વતા એટલે કે ગુણનું અભિમાન નહીં તે. 40 નિર્માણ એટલે કે લેશમાત્ર પણ અભિમાન નહીં તે. 41 નિર્દમ એટલે કે કોઈને કદી પણ ન છેતરવાપણું તે. 42 મિતાહાર એટલે કે થોડું જમવું તે. 43 દક્ષ એટલે કે હિતનો ઉપદેશ કરવો તે. 44 મૈત્રી એટલે કે સૌનો વિશ્વાસ સંપાદન કરવો તે. 45 સર્વોપકાર એટલે કે સર્વ ઉપર ઉપકાર કરવાની વૃત્તિ તે. 45 અક્ષોભિતતા એટલે કે સહેજે વિષય પ્રાપ્ત થતા પણ તેમાં ન બંધાવાપણું તે. 47 અદ્રોહ એટલે કે તન, મન કે વાણીથી કોઈને લેશ પણ પીડા ન કરવી તે. 48 માનદત્વ એટલે કે જેને જેમ ઘટે તેને તે પ્રમાણે માન આપવું તે. 49 દુર્મી વિજય એટલે કે ખાનપાન, શોક, મોહ, જરા અને મૃત્યુ એ 6 ઉર્મિઓ જીતવી તે. 50 બ્રાહ્મણ્ય એટલે કે બ્રાહ્મણને દેવ જેવા જાણવા તે. 51 શરણત્વ એટલે કે શરણે આવેલાની રક્ષા કરવી તે. 52 અનિહ એટલે કે કોઈ ફળની ઈચ્છા ન હોવી તે. 53 અપરિગ્રહ એટલે કે ધન આદિકનો સંગ્રહ ન કરવો તે. 54 ભક્તિ એટલે કે પરમેશ્વરની 9 પ્રકારે સેવા કરવી તે. 55 સેવા એટલે કે મન, કર્મ અને વચને ગુરુની અનુવૃત્તિમાં રહેવું તે. ને પોતે બહુ ચમત્કારી છે અને સર્વે અવતારના અવતારી છે. કારણ કે પોતે પુરુષોત્તમ નારાયણ છે. ને આ તો અકળ પુરુષ છે, જે કોઈ નાથી કળાય એવા નથી, એવા ગુણવાળા છે, માટે તેને અમારી ગાદીએ બેસાડશું.
તે સાંભળી મુક્તાનંદ આદિક સર્વે સહુ રાજી થયા. ત્યારે વળી સ્વામી બોલ્યા કે આ રઘુનાથ દાસ તો અતિમાની છે. તે અમે ધામમાં જઈશું તે પછી ઉપદ્રવ કરશે, માટે તે તમારી સાથે રહે ત્યાં સુધી તેમને સાથે રાખજો. ને પછી સાંજે પોતાની આગળ શ્રીજી મહારાજ તથા મોટા મોટા સંતની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું, તમે ગૃહસ્થો તથા ત્યાગીઓના ધર્મ નિયમ પળાવવા માંગ સમર્થ છો, માટે મારું વચન તમે માનો ને મારા સ્થાનકે બિરાજમાન થાઓ, કારણ કે મારી ગાદી માટે યોગ્ય માત્ર તમે છો. જ્યારથી તમારા દર્શન થયા ત્યારથી મેં સંકલ્પ કરેલ છે, તો આટલી મારી વિનંતી સ્વીકારી મારી ઈચ્છા પૂર્ણ કરો. ત્યારે મહારાજ કહે, સ્વામી આપ કહો છો તેમાં સ્ત્રી અને ધનનો પ્રસંગ છે, અને તેથી મોટા મોટા પણ પોતાની સ્થિતિમાં રહ્યા નથી, માટે તે પ્રસંગ મને ગમતો નથી. ત્યારે સ્વામી કહે, મહારાજ તમારી જેવા તો તમે એક જ છો, ને બીજાને તો બોલવા માત્રથી પણ વિકાર થાય, ને તમને તો હજારો સોના મહોરો ના ઢગલા હોય ને હજારો સ્ત્રીઓનો જોગ હોય ત્યાં રહો તો પણ તમને કામી નહીં થાય. જેમ આકાશ પંચભૂત સાથે રહે છે તો પણ નિર્લેપ રહે છે, ને જેમ જળમાંગ વળવાનળ અગ્નિ રહે છે તેમ તમે પણ નિર્લેપ રહો છો એમ હું જાણું છું. ને તમે ત્યાગીઓના હિતને અર્થે નૈષ્ઠિક વ્રત ધારણ કર્યું છે, પણ તમે તો સાક્ષાત નારાયણ છો એમ હું જાણું છું. એવા સ્વામીના વચન સાંભળીને મહારાજે ગાદીએ બેસવાની હા પાડી. ત્યારે સ્વામી બહુ રાજી થયા. પછી જોશી લવજી મહારાજને તેડાવીને મુહૂર્ત જોવડાવ્યું. તે કાર્તિક સુધી એકાદશીનું આવ્યું. પછી તે ઉપર દેશો દેશના હરિજનોને તેડાવ્યા. મોટો મંડપ કરીને તેમાં નાના પ્રકારની રચના કરી, અને તેમાં સારું સિંહાસન રચાવીને તે ઉપર મહારાજને પધરાવ્યા. ને આગળ હોમ કરવા કુંડ કરાવ્યો, તેમાં બ્રાહ્મણો પાસે વેદ મંત્રોથી હોમ કરાવ્યો. પછી વેદ વિધિથી અભિષેક કર્યો. તે સમયે અક્ષરધામના મુક્તો તથા બીજા ધામના મુક્તો તેમજ ઇન્દ્રાદિક દેવતાઓ પોતપોતાના વિમાનોમાં બેસીને ત્યાં આવ્યા, અને શ્રી હરિના દર્શન કરી તેમના ઉપર પુષ્પની વૃષ્ટિ કરી તેઓ ચાલ્યા ગયા. પછી હજારો બ્રાહ્મણોને જમાડ્યા. ને વળતે દિવસે અક્ષરધામના મુક્ત તથા બીજા દેવાદિકે શ્રી હરિ આગળ ભેટ સામગ્રી મૂકી તથા સ્તુતિ કરી. પછી સર્વે સંતે મળીને મહારાજની સ્તુતિ કરી. તે પછી સર્વે હરિજને ભેટ સામગ્રી ચરણમાં ધરીને સ્તુતિ કરી. પછી રામાનંદ સ્વામીએ તે સ્થાનનો મહિમા કહ્યો કે મહારાજે છપૈયા માંગ જન્મ લીધો ને પીપલાના માંગ દીક્ષા લીધી, તેમ અહીં જેતપુરમાં ગાદીએ બેસાડ્યા છે. ને છપૈયામાં ઘનશ્યામ નામ પડ્યું, પીપલાના માંગ સહજાનંદ સ્વામી નામ પડ્યું, ને અહીં તો ગાદીએ બેસાડ્યા માટે આ સ્થાન સર્વથી અધિક છે. અને અહીં ભદ્રાવતી ગંગાનો મહિમા સર્વથી અધિક છે, ને એને બરોબર કોઈ તીર્થ થાય તેમ નથી, કારણ કે તેમાં અમે અને મહારાજ ઘણી વાર નાહ્યા છીએ. તેનો મહિમા બહુ જ છે. ને આ મંડપને ઠેકાણે આગળ જતા મોટું શિખરબદ્ધ મંદિર થશે, ને તેમાં સંતો અખંડ રહેશે, અને આ ભદ્રાવતી ગંગામાં કોઈ શ્રાદ્ધ કરશે તો તેના પિતૃઓ સ્વર્ગે જશે. પછી વળતે દિવસે સૌ હરિની રજા માંગીને ચાલ્યા ગયા. પછી સ્વામી તથા મહારાજ એકાંતમાં બેઠા, ને સ્વામીએ મહારાજને કહ્યું કે આ ગામમાં એકાંત જેવું નથી, માટે આપને ફરેણી જઈએ ને ત્યાં મારે દેહ તજવો છે. પછી સૌ ફરેણી ગયા, અને રામજી સોનીને ઘેર ઉતર્યા. પછી રામાનંદ સ્વામીએ એકાંતમાં મહારાજને વાત કરી કે હવે મારે દેહ તજીને ધામમાં જવું છે, ને તમે તો પુરુષોત્તમ નારાયણ છો, તે તમારો પ્રૌઢ પ્રતાપ વાપરો. ને વળી એક જ્ઞાનમાં
બે તલવાર ન સમાય, કારણ કે તમે ભગવાન છો ને લોકો મને ભગવાન માને છે. તે સાંભળી મહારાજ કહે, ભલે, આપની મરજી હોય તેમ કરો. પછી સ્વામીના શરીરમાં જરાક કસરનો ભાવ જણાવીને સંવંત 1858 ને માગશર સુદ 13 ના દિવસે દેહનો ત્યાગ કરી ધામમાં પધાર્યા. પછી તેની દૈહિક ક્રિયા શ્રીજી મહારાજે કરાવીને એક વિમાન કરાવીને તેમાં સ્વામીના દેહને પધરાવીને વાજતે ગાજતે ભદ્રાવતી નદીને કાંઠે લઈ ગયા ને ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો. પછી નાહી ધોઈને સહુ ગામમાં આવ્યા. પછી સર્વે દેશના સત્સંગીઓને તેડાવીને એક વિદ્વાન બ્રાહ્મણ પાસે ભાગવતની પારાયણ કરાવી ને 13માના દિવસે કારજ કર્યું ને 14માના દિવસે મોટી સભા કરીને સર્વે હરિભક્તોને ધીરજ આપીને સ્વામીનો શોક નિવારણ કરવા કહ્યું. તેથી સૌ રાજી થયા. પછી મોટા મોટા હરિભક્તો બોલ્યા કે, હે મહારાજ, આ સ્વામીનું કારજ બહુ સારું થયું. જુઓ ને, 32 મણ તો ઘી વપરાયું. ત્યારે મહારાજ કહે છે કે આગળ જતા અમે મોટા યજ્ઞ કરીશું ત્યારે જે લાડુ થશે તેના મોનમાં પણ એટલું પૂરું નહીં પડે. એમ કેટલીક વાતો કરીને પછી સર્વે સત્સંગીને પોતપોતાના ઘેર જવાની આજ્ઞા કરી. ત્યારે સર્વે રામાનંદ સ્વામીની જગ્યાએ સહજાનંદ સ્વામીને પોતાના ગુરુ માની સૌ પ્રથમ પોતપોતાને ઘેર ગયા. આમ લોજપુર લીલા અહીં પૂરી થાય છે ને હવે આગળના ભાગમાં આપણે સોરઠના લીલા ચરિત્રો સાંભળશું. અત્યારે આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ.